ભાજપનું ગૂંચવાતું કોકડું, નારાજગી, વિસામણા મનામણાનો દોર ચાલુ છે અને પહેલા તબક્કાની ચૂંટણીનું ફોર્મ ભરવાનો દિવસ પણ નજીક આવી ગયો. સમરાંગણમાં આજે વાત કરીશું સુરેન્દ્રનગર જિલ્લાની. ઉમેદવારોમાં કેટલો દમ છે, જ્ઞાતિ ગણિત કોની તરફેણમાં છે, 2017 અને 2022 વચ્ચે કેટલો તફાવત છે, આ તમામ વિષય પર આજનું સમરાંગણ મારી સાથે. સમરાંગણમાં આજે વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાની. સુરેન્દ્રનગર જિલ્લાની જે 5 બેઠકો છે તેના વિશે આજે વાત કરીશું. 2017ની સ્થિતિ શું હતી, 2022માં સ્થિતિ શું છે, કોણે પોતાનો પરચમ લહેરાવ્યો હતો. વાત કરીએ છીએ કિરીટસિંહ રાણાની લીંબડી બેઠક. જે કિરીટસિંહ રાણા છે બાય ઇલેક્શન થયા અને ત્યારબાદ જીત્યા હતા. કિરીટસિંહ રાણાને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસ તરફથી પણ ઉમેદવાર જે પ્રકારે જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ કિરીટસિંહ રાણા વિશે વાત કરીએ તો સરકારના વિવિધ વિભાગમાં મંત્રી તરીકેની કામગીરી તેમની રહી છે. કિરીટસિંહ રાણા બાય ઇલેક્શનમાં જીત્યા, પરંતુ જે પ્રકારે ક્યાંક પોતાના જ વિસ્તારમાં ક્યાંક તેમના વિરોધના સૂર પણ ઉઠ્યા હતા કે ક્યાંક ને ક્યાંક તેમની છબી ખરડાઈ રહી છે. જે પ્રકારે આક્ષેપો થયા હતા, મહિલાએ આક્ષેપો કર્યા હતા, ત્યારબાદ લાગી રહ્યું હતું કે તેમની ટિકિટ કપાઈ શકે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર તેમની પર વિશ્વાસ મૂક્યો છે અને તેમનો જે પ્રકારે સમરાંગણમાં ઉતાર્યા છે, ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. વાત કરીએ શ્યામજી ચૌહાણની, ચોટીલાના જ પૂર્વ ધારાસભ્ય છે શ્યામજી ચૌહાણ. આ બેઠક છે તેની વાત કરવામાં આવે તો શ્યામજી ચૌહાણને ઉતારવામાં આવ્યા છે, પરંતુ ચોટીલાથી 2017માં કોંગ્રેસના ધારાસભ્ય હતા, કોંગ્રેસના ઉમેદવારે જીત હાંસલ કરી હતી. એટલે શ્યામજી ચૌહાણને આ વખતે ચૂંટણી મેદાનમાં ભારતીય જનતા પાર્ટીએ ઉતાર્યા છે. એટલે ચોક્કસપણે કહેવામાં આવે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ કહી શકાય કે પોતાના ઉમેદવારોનું વિશ્લેષણ કર્યું છે. વિસ્તાર હોય, જ્ઞાતિ હોય, તમામ સમીકરણોને ધ્યાનમાં રાખ્યા છે. 2019 બાદ કોંગ્રેસથી નારાજ હતા ચોટીલાના જે આ ઉમેદવાર છે. ખાસ કરીને કોંગ્રેસે લોકસભા ટિકિટ ન આપતા કોંગ્રેસ છોડી હતી. એટલે કે પહેલા ભારતીય જનતા પાર્ટીમાં હતા, ત્યારબાદ કોંગ્રેસમાં ગયા અને કોંગ્રેસમાં પણ નારાજગી તેમની જોવા મળી. કોંગ્રેસમાંથી નારાજ થયા અને પાછા પછી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીએ આ વખતે તેમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે શ્યામજી ચૌહાણ. શ્યામજી ચૌહાણની જે પ્રકારે આપણે વાત કરી કે આ વખતે ચૂંટણી મેદાનમાં ભારતીય જનતા પાર્ટીએ તેમને ઉતાર્યા છે, પરંતુ તેમનો ઇતિહાસ રહ્યો છે કે નારાજગી હોય એટલે પક્ષનો છેડો ફાડીને બીજા પક્ષમાં જતું રહેવું. વાત કરીએ પરસોત્તમ પરમારની બેઠક દસાડા, મુખ્યત્વે બાંધકામના વ્યવસાયની સાથે સંકળાયેલા છે. પરસોત્તમ પરમાર એટલે કે કહી શકાય કે પરસોત્તમ પરમાર પર જે કળશ ઢોળવામાં આવ્યો છે, ભારતીય જનતા પાર્ટીએ કળશ ઢોળ્યો છે, જે ટિકિટ તેમની આપવામાં આવી છે, ફાઇનલ કરવામાં આવી છે, પરંતુ સવાલે પરસોત્તમ પરમાર છે તે એક સિવિલ એન્જિનિયર છે, ત્યાં સુધીનો અભ્યાસ કર્યો છે, બાંધકામની સાથે સંકળાયેલા છે. રાજકીય કહી શકાય કયું ગણિત બેસે છે ભારતીય જનતા પાર્ટી જાણે કે તેમણે પોતાના પક્ષની ટિકિટ આપી છે, પરંતુ પરસોત્તમ પરમાર પર જે પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. ભાજપના ઉમેદવારોના નામની આપણે વાત કરી કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો છે ઉતાર્યા છે, પરંતુ 2017માં જે સ્થિતિ હતી, 2017માં કોંગ્રેસે સારી એવી બેઠકો કબજે કરી હતી. ફક્ત એક બેઠક છે તે ભારતીય જનતા પાર્ટી પાસે હતી, પરંતુ જે લીંબડી બેઠકની વાત કરી, બાય ઇલેક્શન થયા અને બાય ઇલેક્શન બાદ જે સીટ છે તે હવે ભારતીય જનતા પાર્ટીએ અંકે કરી લીધી. કિરીટસિંહ રાણા કહી શકાય કે એક સારું એવું નામ ધરાવે છે. તેઓ ચૂંટાતા આવ્યા છે, જ્યારે પણ ઇલેક્શનમાં ઉતરે છે તેમને સારા એવા મતોથી તેઓ જીત હાંસલ કરે છે, પરંતુ 2017માં સમીકરણો અલગ હતા, ત્યારબાદની સ્થિતિ અલગ હતી. 2022 જે 5 વર્ષનો સમયગાળો છે તેમાં લોકોએ કોરોના કાળ પણ જોયો છે, મોંઘવારી પણ જોઈ છે. એ તમામ મુદ્દાઓ લોકોના જનમાનસ પર છે. ઓક્સિજનની અછત કે પછી જે લાંબી કતારો 108ની છે એ લોકોના મનમાં છે. એટલે પોતાના ધારાસભ્યએ પોતાના વિસ્તારમાં શું કામગીરી કરી તેને લઈને પણ લોકો આ વખતે ચોક્કસપણે વિચારશે, કારણ કે શિક્ષણની વાતો હોય ત્યાં સુધી લોકો વિચારતા હોય છે કે હા બૂમાબરાણા કરવા છે કે પછી શિક્ષણ નથી મળી રહ્યું, પ્રાથમિક શાળાઓ નથી કે પછી ઉચ્ચતર કહી શકાય કે શિક્ષણ લેવા માટે બીજા વિસ્તારમાં જવું પડે છે, બીજા શહેરમાં જવું પડે છે. પરંતુ જ્યારે પણ આરોગ્યની વાત આવે તો લોકોના દિલ નહીં દિમાગ સુધી આ વાતો છે તે રહેતી હોય છે. વાત કરીએ પ્રકાશ વરમોરાની, ધાંગધ્રાથી તમને ટિકિટ આપવામાં આવી છે. પ્રકાશ વરમોરા
જે આ વખતે નવો ચહેરો છે, ભારતીય જનતા પાર્ટીએ નવો ચહેરા તરીકે તેમને એસ્ટાબ્લિશ કર્યા છે, યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. લાગી રહ્યું છે કે ચોક્કસપણે પ્રકાશ વરમોરા છે જીત હાંસલ કરશે. કોંગ્રેસની વાત કરીએ તો લીંબડી બેઠક પરથી કલ્પના મકવાણા છે, તેમને ટિકિટ આપવામાં આવી છે. કલ્પના મકવાણા છે તે ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટીએ તમામ સમીકરણો ધ્યાનમાં રાખ્યા હશે, વિચાર્યું હશે, મંથન કર્યું હશે અને ત્યારબાદ તેમને ટિકિટ આપવામાં આવી છે. વઢવાણ બેઠક પર તરુણ ગઢવીને ટિકિટ આપવામાં આવી છે. જો કે તરુણ ગઢવી છે ક્યાંક વિરોધના સૂર પણ ઉઠી રહ્યા છે તેમના વિરુદ્ધ કે આયાતી ઉમેદવાર છે કે ક્યાંક તરુણ ગઢવી નવો ચહેરો છે, તેમને શા માટે ટિકિટ આપવામાં આવી. પાર્ટીમાં આ પ્રકારનો કકડાટ પણ શરૂ થઈ ગયો છે. જે પ્રકારે કોંગ્રેસના ધારાસભ્ય હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના 5 વર્ષમાં તેમણે શું કામગીરી કરી છે તેના પર પણ વાત કરવામાં આવે છે. દસાડા બેઠકની વાત કરીએ તો નવસાદ સોલંકી છે, કોંગ્રેસના ઉમેદવાર છે, તેમને રિપીટ કરવામાં આવ્યા છે. 2017માં પણ તેમણે જીત હાંસલ કરી હતી. નવસાદજી સોલંકી છે, ખૂબ જ સારું એવું નામ ધરાવે છે. ત્યારે ચોટીલા બેઠકની વાત કરીએ, ઋત્વિક મકવાણા છે, તેમને કોંગ્રેસ પાર્ટીએ ફરી એકવાર રિપીટ કર્યા છે. ઋત્વિક મકવાણા છે તે પોતાના વિસ્તારમાં સારી એવી કામગીરીને કારણે જાણીતા છે. પોતાના વિસ્તારમાં કહી શકાય કે શિક્ષણને લઈને ખૂબ મહત્વપૂર્ણ બાબતો કહી શકાય કે સરકારનું ધ્યાન દોરતા હોય છે. કલ્પના મકવાણાની વાત કરીએ તો પિતા પ્રખર ગાંધીવાદી હતા, જે કોંગ્રેસે કલ્પના મકવાણાને ટિકિટ આપી છે. તેમના વિશે વાત કરવામાં આવે તો કલ્પના મકવાણા છે, તેમને કહી શકાય કે ફેમિલી બેકગ્રાઉન્ડ છે તે પણ ઘણું એવું મજબૂત છે. જિલ્લા પંચાયતના પ્રમુખ પણ કલ્પના મકવાણા છે તેઓ રહી ચૂક્યા છે. ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાના બહેન થાય છે. જી હા, ઋત્વિક મકવાણા છે તેમના બહેન થાય છે કલ્પના મકવાણા અને તેમને ટિકિટ આપવામાં આવી છે. વ્યવસાય શિક્ષિકા છે કલ્પના મકવાણા. એટલે આ વખતે ચોક્કસપણે કોંગ્રેસ પક્ષ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, શિક્ષિત ઉમેદવારો છે તેમને મેદાને ઉતારવામાં આવ્યા છે. ચોટીલાની જે પ્રકારે વર્તમાન ધારાસભ્ય છે ઋત્વિક મકવાણાએ એક વખત વીટીવી સાથે વાતચીત કરતા પણ જણાવ્યું હતું કે મારા વિસ્તારમાં શિક્ષણનું કેમ્પસ છે, ચોપડા ઉપર લખાયેલું છે, પરંતુ જમીની હકીકત શું છે હું તમને બતાવું. એટલે કે ધારાસભ્ય સારી કામગીરી કરે છે પોતાના વિસ્તારમાં, એ તો એ પરથી જ સમજાઈ ગયું હતું. કોળી સમાજમાં આગળ પડતો ચહેરો છે. જો ચોટીલા બેઠકની વાત કરીએ તો ચોટીલા બેઠક પર આ વખતે ત્રિપાખીઓ જંગ પણ જોવા મળી શકે છે. પહેલા એવું લાગી રહ્યું હતું કે ત્રીજો પક્ષ આવી રહ્યો છે એટલે કે ત્રિપાખીઓ જંગ જોવા મળશે, પરંતુ ચોટીલા બેઠક પર સોમા પટેલ છે, તેમણે અપક્ષ ઉમેદવારીનું ફોર્મ ઉપાડ્યું છે. એટલે ચોટીલાથી તેઓ ઉમેદવારી કરી શકે છે. શક્યતાઓ વર્તાઈ રહી છે, પરંતુ જો તે ચોટીલા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવે છે તો ચોક્કસપણે જે વોટ શેર છે, જે વોટ ભારતીય જનતા પાર્ટીના હોય કે પછી કોંગ્રેસના, ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ શકે છે. આ તમામ બાબતો સંદર્ભે મંથન કરવું છે. આજની આ તમામ બેઠકો કોની ટિકિટ કપાઈ છે, કોની ટિકિટ છે તે ખાસ કરીને અત્યારે કયા સમીકરણોને આધારે આપવામાં આવી છે. બંને પક્ષો છે વિચારતા હોય છે કે જ્ઞાતિ સમીકરણને ધ્યાન નથી રાખતા, પરંતુ જ્યારે પણ કોઈ પણ વિધાનસભાની ટિકિટ હોય, લોકસભાની ટિકિટ હોય, તમામ બાબતો છે તે ધ્યાન રાખીને આપવામાં આવતું હોય છે. વાત કરીશું, આજનું મંથન કરીશું કે ખરેખર કયા પક્ષ છે તે જીત હાંસલ કરી શકે છે, જનતા કયા મુદ્દાઓ છે તેને ધ્યાન પર રાખશે. આજે વાત કરવા માટે મારી સાથે મહાનુભાવો પણ જોડાઈ ગયા છે. બીજેપીથી જયેશ વ્યાસ છે, કોંગ્રેસ તરફથી મનીષ દોશી, સુરેશ પારેખ પોલિટિકલ એક્સપર્ટ છે, રાજુદાન ગઢવી સંવાદદાતા. આપ તમામનું સ્વાગત છે વીટીવીના સમરાંગણમાં. સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ જયેશભાઈ, ભારતીય જનતા પાર્ટી છે સુરેન્દ્રનગરમાં બીજેપી જે કહી શકાય કે 2017ની સ્થિતિ હતી, એક જ બેઠક ફક્ત કબજે કરી હતી. ત્યારબાદ જે આક્ષેપો થાય છે કે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને 2 બેઠકો પર અત્યારે પ્રેઝન્ટ છે. કયા સમીકરણોને આધારે, જે ઉમેદવારોના નામ આપણે સાંભળ્યા, કયા સમીકરણોને આધારે પક્ષે ટિકિટ આપી છે? સૌપ્રથમ તો આ લોકશાહીના પર્વમાં વીટીવીના માધ્યમથી આપણે જિલ્લા સહ એટલે અલગ અલગ જિલ્લાઓની કુલ બેઠકો માટે જે આપણે ચિંતન કરીએ છીએ, એક મહત્વનો મુદ્દો છે ને થવું જોઈએ. પહેલી વાત તો ગુજરાતની વિધાનસભાની આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ અમે દર વખતે ચૂંટણીના વખતે જે મેદાનમાં ઉતરીએ છીએ તે અમારા માટે જે તે સમયની કાર્યકરોની પ્રણાલી છે. એના સિવાયના 5 વર્ષ કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય કે ન હોય, સતત સમાજની સાથે એક પૂર્ણ સમજ સાથે અમે કામ કરીએ છીએ ને એટલા જ માટે કહીએ છીએ કે ભાજપ ઉપર પૂરેપૂરો પ્રજા જનમાનસમાં ભરોસો છે. વાત આપણે સ્પેસિફિકલી જ્યારે કરતા હોઈએ પર્ટિક્યુલર જિલ્લાની, ત્યારે જે દરેક જિલ્લાને લાગુ પડે છે એ જ રીતે
ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી કરેલા કામો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, વિકાસના કામો. કારણ કે ભારતીય જનતા પક્ષ માત્ર ને માત્ર એ સૌને સાથે, સૌનો સાથ, સૌનો વિકાસ, આ સૂત્રને સાથે લઈને આપણે ચાલીએ છીએ. ત્યારે સબ સમાજ કો લીએ સાથ મેં આગે હે બઢતે જાના, એ દ્રષ્ટિએ ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ ક્યાંક વંચિત ન રહી જાય એ ભાવનાથી દરેક યોજનાઓ અલગ અલગ જગ્યાએ લાગુ કરવામાં આવે છે અને સંતુલિત વિકાસ બધી જગ્યાએ થાય એ પૂરેપૂરી ખેવના સાથે અમે કામ કરીએ છીએ. જે કહ્યું છે એ કરીએ છીએ અને જે ભવિષ્યમાં જે કરવાના છીએ એ પૂરી નિષ્ઠાથી કરીશું. એક ચોક્કસ આજે કહીશ વાત કે જે કોઈ કાર્ય થયા છે તેની અંદર ભારતીય જનતા પક્ષના સનિષ્ઠ કાર્યકર્તાઓ અને સાથે સાથે ભવિષ્યની અંદર પણ જનતા જનાર્દનને અમારી પર ભરોસો છે. એ પૂર્ણ શ્રદ્ધા સાથે અમને જનતા જનાર્દન પર ભરોસો છે અને જનતા જનાર્દનને ભારતીય જનતા પક્ષ પર ભરોસો છે. અનેક કાર્યો થયા છે. કેન્દ્રીય મંત્રી એ વિસ્તારમાંથી મળ્યા છે. ત્યાંના ધારાસભ્યોના એક માધ્યમથી ગુજરાત સરકારના મંત્રી પણ ત્યાં મળ્યા છે, કેબિનેટ મંત્રી. અને આવી રીતે ગુજરાતના મહત્વના વિકાસની અંદર સુરેન્દ્રનગર જિલ્લાનો ફાળો રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાની જ્યારે ચર્ચા કરીએ ત્યારે એની રાજકીય ચર્ચા કરતા પહેલા પણ ઘણું બધું યાદ આવે. એક તીર્થભૂમિનો એક જિલ્લો છે. સરસ મજાના તીર્થોનો પણ ત્યાં અત્યારે વિકાસ થઈ રહ્યો છે. એ પાંચાળનો પ્રદેશ છે. અને સાથે સાથે ચૂડાના એક કવિ પણ યાદ આવે કે કબૂતરોનું ઘો ઘો ઘો, ચકલા કાબર ચૂ ચૂ ચૂ. કવિતા લાંબી છે પણ એમ કહે છે કે પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું આંસુ લૂછ્યું તું. અને દ્રષ્ટિએ જોઈએ તો ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ સતત અને સતત સમાજમાં સમજ સાથે રહીને, સમાજની સાથે રહીને આ કાર્ય કરતા આવ્યા છે. યોજનાઓ ઘણી બને છે, એની પણ ચર્ચા થાય. અનેક શાળાઓની અંદર આપણે કામ કર્યા છે, એની પણ ચર્ચા થાય. ટેકનિકલ ચર્ચા આગળ આપણે કરીશું. પરંતુ કયા ભાવથી ચૂંટણીને તમે સ્પેસિફિકલી જે ઉમેદવારનો પ્રશ્ન પૂછ્યો છે તેના માટે કહેવામાં આવે છે કે ચોક્કસપણે આ ચૂંટણીનું રણ મેદાન છે અને તેની અંદર કાર્યદક્ષ ઉમેદવારો અને સાથે સાથે વિનેબિલિટી, જીતવાની ક્ષમતા, આ બંનેને સાથે લઈને પાર્ટી આ એક ભૂમિ છે અને વૈચારિક લડાઈ છે. અને વૈચારિક લડાઈ જ્યારે લડતા હોય ત્યારે મહત્તમ કમાડ વિધાનસભાની અંદર પહોંચે અને એના દ્વારા સરકાર બની અને વધુને વધુ ગુજરાતની જનતા જનાર્દનની સેવા થયા ભાવ છે. એ જિલ્લામાં નર્મદાના પાણી પહોંચ્યા છે. એ જિલ્લાની અંદર અનેક વિસ્તારોમાં ખાલી ચોટીલા તાલુકાની અંદર જ 75 થી વધુ તળાવોને ઊંડા કરવામાં આવ્યા છે. એવી દરેક તાલુકાની અંદર પણ આ પ્રક્રિયાઓ થઈ છે. અનેક કામો થયા છે, અનેક યોજનાઓ દ્વારા થયા છે. અને સાથે સાથે હું ખાલી માત્ર વાત કરું, આણંદપુર, ભાટલા, હીરાસર, રૂપાવટી, રાજાવાડ, અકાળા, ફુલજર, આ બધા તળાવોના કામ ત્યાં થયા છે. અનેક તાલુકામાં થયા. હું માત્ર ચોટીલાની વાત કરું છું. એવી રીતે સુરેન્દ્રનગર, વઢવાણ, દુધરેજમાં સ્વસહાય જૂથ દ્વારા કે અનેક દ્વારા, દાખલા કે રોજગારની લોન તો 217 લાભાર્થીઓને મને હાલ પૂરતું હમણાં જ તાજેતરમાં 2.25 કરોડની સીધી સહાય સ્વરોજગાર ઈચ્છતા એવા યુવાનોને પણ આપવામાં આવી છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, અનેક મહિલાઓને લાભ મળ્યું છે. નવું સિવિક સેન્ટર બની રહ્યું છે. કવિ દલપતરામના બાગને વધુ સુંદર બનાવવામાં આવે છે. આ કેટલાક ઉદાહરણો છે. આ મંચ એક એક યોજનાઓને ટેકનિકલ જવાબ આપવા માટે હું સમજુ છું કે બધી વાત ન થઈ શકે, પરંતુ એ કામ ત્યાંથી થઈ રહ્યા છે અને આપણે વધુ સજ્જતાથી, વધુ તાકાતથી, વધુ આગે. આજે કવિ મકરંદ દવેનો જન્મદિવસ છે ત્યારે એટલું જ કહીશ કે એમની સરસ મજાની કવિતાની એક પંક્તિ છે કે વિકાસ હજી આગળ વધશે, વધુ આગે, હજુ આગે, હજુ આગે. એ ભાવથી ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ પૂર્ણ સમર્થન દ્વારા, પૂર્ણ તાકાતથી સમાજમાં કામ કરતા રહેશે. બિલકુલ જયેશભાઈ, એ વાત તો આપણે ચોક્કસપણે કહી કે જીતી શકે તેવા ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. બિલકુલ ઘણી અંશે દેખાઈ પણ રહ્યું છે કે કેટલાય લોકોને ટિકિટ કપાઈ છે અને કેટલાય નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આપે સ્વરોજગારની તકો ઉભી કરવાની વાત કરી તો હું એ પણ જણાવી દઉં કે વઢવાણમાં એવા ઘણા કારખાના છે, બંધ થઈ ગયા છે, તે મુદ્દે વાત કરીશ. પરંતુ મનીષભાઈ, આપની પાસે આવવા માંગીશ. કોંગ્રેસની પાસે જે 4 બેઠકો હતી, અત્યારે પ્રેઝન્ટમાં 3 છે. ધારાસભ્યોની કામગીરી સારી છે, આંખે કહી શકાય કે ઉડીને વળગે તે પ્રકારની રહી છે. પરંતુ આ વખતે કયા સમીકરણોને આધારે રિપીટ કરવામાં આવ્યા? શું લાગી રહ્યું છે કે 2017માં સમીકરણો અલગ હતા, 2022માં અલગ છે. આ વખતે ઘણા મુદ્દાઓ છે અને સરકારમાં ભલે, સત્તા પર ભલે ભારતીય જનતા પાર્ટી બેઠી હોય, પરંતુ જે તે વિસ્તારમાં તો ધારાસભ્ય શું કામગીરી કરી તેને લઈને પણ સવાલ થતા હોય છે ને, શું કહેશો? સુરેન્દ્રનગર જિલ્લો એટલે ઝાલાવાડ, જે જિલ્લામાંથી હું, મારું જન્મસ્થળ, જે જિલ્લામાંથી હું ભણીને આગળ આવ્યો અને રાજ્ય કક્ષાએ મને કામ કરવાની વિવિધ તક મળી. પણ સૌથી મોટું સુરેન્દ્રનગર જિલ્લામાં જે ઉમેદવારો પસંદ કર્યા, હું અભિનંદન આપું છું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતૃત્વને કે તેમને
ઉમેદવાર પસંદ કર્યા. તમે જુઓ, સૌથી ઉમેદવારમાં તમે ઋત્વિકભાઈ મકવાણા અમારા ચોટીલાથી, ગાંધી પરિવારમાંથી આવે, ગાંધી વિચારધારાવાળા પરિવારમાંથી કરમસિંહભાઈ જેવા સંનિષ્ઠ પાયાનું કામ કરનાર લોકસેવકના પરિવારમાંથી આવે, શિક્ષક પોતે, અને સંસ્થા દ્વારા ગરીબ લોકોના જીવનમાં પરિવર્તન માટે પાંચાળ વિસ્તારમાં એ કામ કરતું પરિવાર, અને એમને અનેક લોકોની જિંદગીમાં બદલાવ લાવ્યા, એ પરિવારમાંથી આવી અને સરળ મિલનસાર, બધાને મળે, બધાના કામમાં સાથે આવે અને લોકો સાથે લોકોપયોગી કામમાં હંમેશા એ આગળ રહ્યા. એટલે ઋત્વિકભાઈને પુનઃ કોંગ્રેસ પક્ષે તક આપી છે અને એ સ્વીકૃત ચહેરો છે, લોકોને સર્વ સમાજમાં સ્વીકૃત ચહેરો છે. સાથે સાથે નવશાદભાઈ સોલંકી અમારા આક્રમક યુવા ધારાસભ્ય, અને તમામ રીતે ડિપ્લોમા સિવિલ એન્જિનિયર અને પોતે શિક્ષિત છે, સાથે વિષય સાથે સમજ સાથે આક્રમકતાથી પોતાના વિસ્તારના પ્રશ્નોને વિધાનસભાના ફ્લોર ઉપર મૂકીને સમગ્ર રાજ્યમાં જેમને પોતાનું આગવું એક યુવા નેતૃત્વ તરીકે ધ્યાન ખેંચ્યું એવા અમારા નૌશાદભાઈને અમે દસાડા પાટડીથી પુનઃ ટિકિટ આપી છે. કલ્પનાબેન મકવાણા જેમને લીંબડીથી ટિકિટ આપી છે, જિલ્લા પંચાયતના સફળ પ્રમુખ તરીકેની 2.5 વર્ષ કામગીરી કરી ચૂક્યા છે. એ પણ ગાંધી વિચારધારા ધરાવતા સવસીભાઈના પરિવારમાંથી આવે, એ પણ શિક્ષિકાબેન, અને એમનું સરળતાથી બધાને જિલ્લા પંચાયતમાં કામ કરીને, ગ્રામીણ હોય કે મહિલાઓનું કામ હોય, એ બધાનું કામ કરનાર એક સફળ મહિલા નેતા તરીકે સફળ થયા ને એમને લીંબડીથી અમે પક્ષે એમને પસંદ કર્યા છે. સાથે સાથે તરુણ ગઢવી જે મારા વઢવાણ સુરેન્દ્રનગર 62 નંબરની સીટ ઉપરથી, અને એમના પિતાશ્રીએ રાજ્યના પોલીસ વિભાગમાં આઈપીએસ અધિકારી તરીકે વર્ષો સુધી કામ કર્યું, મૂળ અમારા જિલ્લાના, અને વર્ષોથી તરુણભાઈ 2017માં યુવા નેતૃત્વ એમને કામ કર્યું, યુવક કોંગ્રેસમાં કામ કર્યું, એના પછી અત્યારે યુવા લીડર તરીકે પોતે સતત કામ કરતા હતા અને એમને વઢવાણમાં એમને તક આપવામાં આવી છે. 5મી બેઠક જે અમારી છે ધાંગધ્રાની, જે હવે હમણાં થોડા સમયમાં આજે એને નિર્ણય થઈ જવાનો છે. આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ પક્ષને 2017માં કોંગ્રેસ પક્ષને ખોબલે ખોબલે મત આપ્યા હતા, અને કોંગ્રેસ પક્ષને સુરેન્દ્રનગરની જનતાએ જન આશીર્વાદ, જન સમર્થન આપ્યું, અને અમને સૌથી સારું પરિણામ કહેવાય એ પૈકીનો એક જિલ્લો હતો. પણ સૌથી અગત્યનું, જે જિલ્લામાંથી હું આવું છું, 180 શાળાઓ આ સરકારમાં બંધ થઈ. વારંવાર વિધાનસભાના પટલ ઉપર અમારા નૌશાદભાઈ, ઋત્વિકભાઈ બધા રજૂઆત કરી, પણ સરકારે ઓછી સંખ્યાના નામે ગ્રામ્ય વિસ્તારમાં બાળકોના શિક્ષણનો અધિકાર છીનવી લીધો. ચિંતાનો વિષય છે સૌના માટે. એવી રીતે જ અમારા વિસ્તારની અંદર જિલ્લાની એકમાત્ર સુરેન્દ્રનગર જિલ્લાની મોટી હોસ્પિટલ અમારી, એ હોસ્પિટલને આજ દિન સુધી અપગ્રેડ નથી કરી. કોરોના કાળની અંદર અમારી અહીંયા 50% સ્ટાફ નહીં. અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, CHC, PHC ની વાત નથી કરતો. તાલુકાની થી ઉપર અમારી જિલ્લાની હોસ્પિટલમાં પણ અમને પેરામેડિકલ સ્ટાફ ન હોવાને કારણે બહુ મોટો પ્રશ્ન થયો. નામદાર વડી અદાલતમાં પણ કેસ થયા પછી અમારી RT-PCR ના ટેસ્ટ નહોતા થતા કોવિડ કાળની અંદર, જેના કારણે અમને ખબર જ નહોતી પડતી કે અમારા માણસો મળી રહ્યા છે, એમને કોવિડ થયો છે કે શું થયો, કારણ કે ટેસ્ટિંગની વ્યવસ્થા જ નહીં. એની સાથે સાથે એનાથી આગળની વાત કહું તમને, 27 ગામો એવા વઢવાણની અંદર, મને આનંદ સાથે એ પણ કેવું પડે કે નર્મદા નિગમમાં, નર્મદાની અંદર અમારા સુરેન્દ્રનગરના સાંસદ સન્માનીય અત્યારે સ્વર્ગસ્થ છે સનતભાઈ મહેતા, એને ઋણ અદા કરવું પડે મારે આ VTVના માધ્યમથી, કે સનતભાઈ મહેતા જેવા ખુલ્લા મનના નેતૃત્વએ સરદાર સરોવરના માધ્યમથી સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે આખી વ્યવસ્થામાં સૌથી મોટું કામ કર્યું તો માનનીય સનતભાઈ મહેતાએ કર્યું. સાથે સાથે અત્યારે મારે એ પણ ઋણ અદા સાથે કહેવું પડે, સ્વર્ગસ્થ કરમસિંહભાઈ અને સૌશીભાઈ કે જેમને વિસ્તાર, પાંચા વિસ્તારની અંદર ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓ, આશ્રમ શાળાઓ જેવું કર્યું, એ દરેક સમાજના લોકો ભણી શકે, ખાસ કરીને જે નાની જ્ઞાતિના લોકો ભણી શકે, જેમને શિક્ષણનો અભાવ છે એવા લોકો ભણી શકે, એના માટેની એમને વિશેષ જોગવાઈ કરી, રેસિડેન્શિયલ સ્કૂલ ટાઈપની બનાવી, અને એ આશ્રમ શાળાઓથી હજારો બાળકો ભણી અને આજે સારી સારી જગ્યાએ સરકારી વ્યવસ્થામાં અને અન્ય જગ્યાએ પોતાના વ્યવસાય. મારા જિલ્લાની સૌથી મોટી જેની કામગીરીમાં જેમાં કહેવાય, માનનીય સ્વર્ગસ્થ અરવિંદભાઈ સંઘવી, જેમના કારણે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં સરકારી શાળાઓ અને ગ્રાન્ટેડ કોલેજ એની વ્યવસ્થા થઈ હોય તો માધવસિંહભાઈ સોલંકીની સરકાર વખતે ગ્રાન્ટેડ શાળાઓ અને સરકારી શાળાઓ આપવા, કારણ કે કન્યા શિક્ષણ મફત અને આપવાની જોગવાઈ પણ માધવસિંહભાઈના સમયમાંથી, કોંગ્રેસના શાસનમાંથી, અને એમના માધ્યમથી સુરેન્દ્રનગર જિલ્લો એનો લાભાન્વિત થયો. એટલે હું આ તબકે એમને યાદ કરું છું એટલા માટે. આમ સમગ્ર દ્રષ્ટિએ જયારે આપણે ચૂંટણીનું મૂલ્યાંકન કરવા બેઠા હોય જિલ્લાનું, જનપ્રતિનિધિનું કામ છે. પક્ષ જે પક્ષ પોતાને ટિકિટ આપે એ જીતે, એમની દરેક પક્ષ પોતાની પ્રયત્ન કરે.
જીતીને એમની સરકાર બને, પણ અંતે તો જનપ્રતિનિધિ જીતા પછી મૂલ્યાંકનના આધારે કામ કરવાની દ્રષ્ટિએ સુરેન્દ્રનગર જિલ્લાના અમારા કોંગ્રેસના પ્રતિનિધિઓ જે કોંગ્રેસમાં વિશ્વાસ મૂક્યો હતો, પંજાના નિશાન ઉપર વિશ્વાસ મૂક્યો, ત્યારે કોંગ્રેસના જનપ્રતિનિધિઓએ સુંદર કામગીરી કરી છે અને એના કારણે તમને વહીવટીતંત્ર ઉપર દબાણ ઉભું થયું. એના કારણે તમે જુઓ તો અનેક વિસ્તારની અંદર પાયાના કામ કરવાના હતા, જે એ કામ માટે ઋત્વિકભાઈ હોય, અમારા નૌશાદભાઈ હોય, અમારા જિલ્લા પંચાયતના કલ્પનાબેન હોય, એમણે હંમેશા કે અમારા યુવા સાથી ભાઈ તરુણ હોય, બધાએ સાથે મળીને જયારે અમારા જનપ્રતિનિધિએ કામ કર્યું ત્યારે અમને જિલ્લાની અંદર અત્યારે આપ જોતા છો કે સુરેન્દ્રનગર જિલ્લા અનેક સમસ્યાથી છે. આપણે બીજા ઓલામાં મને જયારે તક મળશે ત્યારે એ સમસ્યા ઉપર પણ કહી, પણ અમે ઉમેદવારની પસંદગી મેં ધ્યાન રાખ્યું કે સુરેન્દ્રનગરની જનતાને, સુરેન્દ્રનગરના નાગરિકોને, જિલ્લાના નાગરિકોને પૂરતો ન્યાય આપે, એમને સમજી શકે એ પ્રકારનું. મોટા ટેન્ડરોનું કામ નથી, મોટા ટેન્ડરોનું કામ નથી હોતું, મોટા મોટા ઉદ્યોગોનું કામ નથી હોતું, એની ભાગીદારી કરવાનું કામ નથી હોતું. વાત અગત્યની છે જનપ્રતિનિધિ નાના નાના કામો માટે, રેશન કાર્ડથી લઈને નાના દાખલાથી લઈને ખેડૂત ખેતીને ગામડું બચાવવાની વાત હોય ત્યારે હંમેશા અમારા એ ઋત્વિકભાઈ હોય કે પછી અમારા ભાઈ શ્રી નૌશાદભાઈ હોય, એ પાક વીમાના પ્રશ્ન સુરેન્દ્રનગર જિલ્લાના હોય કે પછી અમારા અન્ય પ્રશ્નો સ્થાનિક હોય, એમાં હંમેશા એમને વિધાનસભામાં પણ મજબૂતાઈથી પક્ષ તો ધાંગધ્રામાં તો કોંગ્રેસના ધારાસભ્ય છે, તો કોકડું ક્યાં ગૂંચવાયું છે? હજી સુધી નામ કેમ ડિક્લેર કરવામાં નથી આવ્યું? તે સંદર્ભે વાત કરીશું મનીષભાઈ ચોક્કસથી. ક્યાંક તરુણ ગઢવી છે તેના મોહન પટેલ જ વિરોધ કરી રહ્યા છે કે પાટીદાર ચહેરાને સ્થાન ન આપવામાં આવ્યું, સમાજને ક્યાંક અવગણવામાં આવ્યો. આ તમામ મુદ્દા પર ચર્ચા કરીશું હાલ. ફરીવાર આપનું સ્વાગત છે સમરાંગણમાં. આપણે સુરેન્દ્રનગર જિલ્લાની બેઠકો વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આપણે વાત તો કરી કે કયા ઉમેદવારોને કયા પક્ષે મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાની સમસ્યાઓ શું છે? ખાસ કરીને વઢવાણમાં જે પ્રકારે ખૂબ ખનીજ મળે છે પરંતુ ખનીજ ચોરી થઈ રહી છે, માફિયાઓ બેફામ બન્યા છે, તે પ્રકારના સમાચારો પણ વીટીવીના માધ્યમથી આપણે જોયા છે. કારખાનાઓ બંધ હાલતમાં છે. અનેક કહી શકાય કે રોજગારીનો મુદ્દો હોય, મોંઘવારીનો મુદ્દો હોય, રોડ રસ્તા પણ ખરાબ સ્થિતિમાં છે, ગ્રામ્યથી શહેરને રસ્તો જે જોડતો હોય તે પણ બિસ્માર હાલતમાં છે. રાજુદાન ગઢવી આપણી સાથે જોડાયેલા છે. રાજુદાન, વિશ્લેષણ બેઠકોનું કરીશું, પરંતુ સૌથી પહેલા મારે સુરેન્દ્રનગરની જે સમસ્યાઓ છે તેના વિશે જાણવું છે. સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ઝાલાવાડ તરીકે ઓળખાય છે, પરંતુ હજુ પણ વિકાસના નામથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ ભાવિકા, સુરેન્દ્રનગર જિલ્લો છે તેમાં આ સૌરાષ્ટ્રનું પાણીયારું કહેવાય છે. એ જ જિલ્લામાં લખતરના ગામો હોય, મૂળી તાલુકાના ગામો હોય કે ચોટીલાના ગામો હોય, ત્યાં બિલકુલ સિંચાઈનું પાણી એમને મળતું નથી, પીવાનું પાણી ક્યારેક મળતું નથી, કેનાલોના કામ અધૂરા છે. તો બીજી સિરેમિક હબ ગણાય છે થાન, તો ત્યાં પણ મોંઘવારીની સમસ્યા નડી રહી છે, ક્યાંક ક્રાઇમ નડી રહ્યો છે, જે ગુનાખોરી છે સુરેન્દ્રનગરની એ નડી છે, ક્યાંક ક્યાંક મોટા ઉદ્યોગો છે તે બહાર ગયા છે, મોટા જિલ્લામાં ત્યાં તેઓ સ્થાયી થયા છે. એના કારણે સુરેન્દ્રનગર જિલ્લાની ઠેરની ઠેર પરિસ્થિતિ રહી છે. શિક્ષણની વાત કરીએ તો હજુ પણ ક્યાંક હાઈસ્કૂલો નથી, જેના કારણે બાળકોને 4-4 કિલોમીટર ચાલીને જવું પડતું હોય છે. આવી સમસ્યાઓ અને નેતાઓ બંને જૂના છે અને એમાંના ઘણા નવા ચહેરાઓ રિપીટ થયા છે. પણ હવે આશા રાખીએ કે નવા ચહેરાઓ આ જે ઝાલાવાડની જે સમસ્યાઓ છે એનો જલ્દીથી ઉકેલ લાવે. સનત મહેતાને યાદ કર્યા, ખરેખર એમને ઘણું આ પ્રદેશ માટે કર્યું છે. તો આજે નવા જે ચહેરાઓ છે તેની પાસે લોકો અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના જે ઋત્વિકભાઈ મકવાણા છે તે હંમેશા તેઓ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવતા હોય છે. જે ધનજીભાઈ છે વઢવાણના ધારાસભ્ય, તે ધનપતિ હતા. લોકોને એવું હતું કે આ સેવાભાવી માણસ છે ને સમસ્યાઓ બધી હલ કરશે, પણ સમસ્યાઓ ઠેરની ઠેર રહી છે. ક્યાંય ડેવલપમેન્ટ જોવા નથી મળતું. જે કંઈ થયું છે તે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જે ઓફ થઈ ગયા છે તેમને આ બધું વસાવેલું અને તેમને આ બધી યોજનાઓ, જે અંડરબ્રિજ છે અને જે રિવરફ્રન્ટ છે તે કરેલો. બાકી તો કોઈ મોટા નેતાઓએ આ પ્રકારનું કોઈ ડેવલપિંગ કર્યું નથી ભાવિકા. બિલકુલ, એટલે વિકાસની વાતો થાય છે, ડબલ એન્જિન સરકારની વાતો થાય છે, પરંતુ હજુ પણ વિકાસથી વંચિત છે. તેના વિશે ચર્ચા યથાવત રાખીશું. રોકાઈએ નાનકડા
2017માં કોંગ્રેસ પક્ષ હોય કે પછી ભારતીય જનતા પાર્ટી, જે પણ ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા ત્યારબાદ 5 વર્ષમાં શું કામગીરી કરી છે, જનતાની જે સેવા કરવાના વચનો આપ્યા હતા, ખરેખર જનતાની સેવાના આ વચનો તેમણે પાડ્યા છે કે નહીં? 2022માં સ્થિતિ અલગ છે. 2017માં પાટીદાર ફેક્ટર પણ ક્યાંક અસર કરી ગયું હતું. 2022માં આ વખતે મુદ્દાઓ અલગ છે. જે ધારાસભ્યો છે તેમની ક્યાંક ટિકિટ કપાઈ છે તો ક્યાંક કેટલાકને રિપીટ કરવામાં આવ્યા છે. નવા ચહેરાઓને પણ સ્થાન મળી રહ્યું છે. કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી નવા ચહેરાઓને સ્થાન આપી રહ્યું છે. સુરેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે સમીકરણો છે એ મારે જાણવા છે. કોઈ પણ પક્ષ હોય હંમેશા એવું કહેતું હોય છે કે જ્ઞાતિ જાતિથી પરે થઈને અમે કામ કરીએ છીએ, પરંતુ જ્યારે પણ ટિકિટ વહેંચણીની વાત આવે છે તો ચોક્કસપણે જ્ઞાતિ જાતિના સમીકરણો છે, કયું ગણિત ક્યાં બેસી રહ્યું છે તેને આધારે જ ટિકિટ આપવામાં આવે છે. જનતા સમજે છે કે નહીં? કારણ કે પક્ષ પલટો પણ ઘણા ધારાસભ્યો કરી લેતા હોય છે. જનતાએ જેમને ખોબલે ને ખોબલે મત આપ્યા એક વિચારધારાથી પ્રેરાઈને બીજા પક્ષમાં જાય છે, પરંતુ હું તો એમ જ માનું છું અંગત સ્વાર્થને કારણે જાય છે. વિચારધારાથી પ્રેરાઈને કોઈ નથી જતા. શું કહેવું છે આપનું? ભાવિકા, આપની વાત સાચી છે. કારણ કે આપણે જોયું હશે કે ઘણા ધારાસભ્યો જ્યારે ટિકિટ નથી મળતી ત્યારે તેઓ રાજીનામું આપી દે છે, અપક્ષમાંથી ચૂંટણી લડવાની પણ જાહેરાત કરતા હોય છે અથવા તો ધમકી આપતા હોય છે. આવા અનેક આ વખતે આપણે નેતાઓને જોયા છે કે જેમને ટિકિટ આપવામાં નથી આવી અને એમને અસંતોષ વ્યક્ત કર્યો છે. અત્યારે પણ આપણે જોયું છે કે વડોદરાના 3 ધારાસભ્યો નારાજ ચાલી રહ્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસમાં પણ એવા ઘણા ધારાસભ્યો છે કે જેમને છેલ્લી ઘડીએ કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ પહેરવાની કોશિશ કરી છે અને ખેસ પહેર્યો પણ છે. કારણ કે જ્યારે તેમને લાગે છે કે આપણી સીટ નક્કી છે અને જ્ઞાતિના આધારે એમની જીત પણ નક્કી છે, ત્યારે એ લોકો એક પોતાનું વર્ચસ્વ વધારે સ્થાપિત કરવા અને સત્તામાં જો બીજેપી આવે તો મંત્રીપદ પણ હાંસલ થઈ શકતું હોય છે, એવી ભાવના સાથે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ ભાજપમાં છેલ્લી ઘડીએ જતા હોય છે, જે મને લાગે છે કે એથિકલી વ્યાજબી નથી હોતું. કોઈ પણ પાર્ટી હોય, મને લાગે છે કે ચૂંટણીના આગલા દિવસોમાં જ્યારે પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જતા હોય છે ત્યારે એ લોકો મતદારોનું ક્યારેય વિચારતા નથી હોતા. પછી એ ભાજપના હોય, કોંગ્રેસના હોય કે કોઈ અન્ય પાર્ટીના હોય છે. કારણ કે ત્યારે તેમનું ફોકસ માત્ર ને માત્ર પોતાની સીટ અંકે કરવાનું હોય છે. અને જ્યારે કોંગ્રેસ હોય કે બીજેપી હોય એમને એવું લાગે છે કે પોતાની સીટ સેફ નથી, ત્યારે એ લોકો પક્ષ છોડીને બીજા પક્ષમાં જતા હોય છે. આપણે આવું જોતા હોય છે. મને યાદ છે કે રાજકોટમાં લગભગ 8 મહિના પહેલા ખુદ CR પાટીલે એક પ્રેસ કોન્ફરન્સમાં એવી જાહેરાત કરી હતી કે અમે કોઈ કોંગ્રેસના નેતાને પાર્ટીમાં લેવાના નથી. અને એ ત્યાર પછી આપણે ચિત્ર જોયું છે કે કેટલા બધા કોંગ્રેસના લોકોને એમને લેવા પડ્યા છે. હું અહીંયા શબ્દ વાપરીશ, લેવા પડ્યા છે. કારણ કે ભાજપ પાસે એવી કોઈ જરૂર નથી કે એ લોકોને લેવા પડે. એને કારણે ઇવન ભાજપના લોકો પણ નારાજ થયા છે કે છેલ્લી ઘડીએ કોંગ્રેસના નેતા આવી જાય છે અને એમને ટિકિટ પણ આપી દેવામાં આવે છે, મંત્રી પદ પણ આપી દેવામાં આવે છે. આપણે જોયું છે કે બ્રિજેશ મેરજા પણ કોંગ્રેસમાંથી જીત્યા હતા, ત્યાર પછી ભાજપમાં ગયા, તેઓ ભાજપમાંથી જીત્યા અને હવે એમની ટિકિટ પણ કપાઈ ગઈ છે. એટલે એ એક આ રાજકારણનો ભાગ હોય છે. અને જ્ઞાતિ આધારિત પણ ઘણી વખત વ્યક્તિગત રીતે નેતા સ્ટ્રોંગ હોય છે ત્યારે એ કદાચ ભાજપમાંથી લડે, કોંગ્રેસમાંથી લડે તો પણ એ જીતી જતા હોય છે. કારણ કે એમનું પોતાનું એક વર્ચસ્વ હોય છે સમાજ ઉપર, અને એમાં પણ જો એમને પોતાની સીટ ઉપર સારા કામ કર્યા હોય તો એ પોતાના નામ ઉપર પણ જીતી જતા હોય છે. જામનગરમાંથી હકુબા કોંગ્રેસમાંથી હંમેશા જીતતા આવ્યા છે, ભાજપમાંથી પણ જીત્યા, એમનું પત્તું પણ કપાયું. આપણે જોયું છે કે કુંવરજીભાઈ હંમેશા કોંગ્રેસમાંથી જ્યારે પણ જસદણમાંથી એ ઉભા રહ્યા છે તો જીત્યા છે. નરેન્દ્રભાઈની સભા પણ ત્યાં થઈ હતી તો પણ એ જીતીને આવ્યા હતા. એમને પણ હવે ભાજપમાં સ્થાન મળ્યું, એ મંત્રી પણ બની ગયા, ફરી ટિકિટ આપવામાં આવી છે. તો આવા કેટલાક નેતાઓ છે કે જેમને પોતાના નામ ઉપર ટિકિટ મળતી હોય, પોતાના નામ ઉપર જીત મળતી હોય છે અને ભાજપ એને એન્કેસ કરવા માંગતું હોય છે. કારણ કે ભાજપનો ગોલ એ છે કે વધુને વધુ સીટ સાથે વિજયી બને, જેથી કરીને ક્યાંક આવનારા દિવસોમાં રાજ્યસભામાં પણ મદદ મળે. અને એ રીતે ભાજપ વધારે સીટ માટે અંકે કરવા માટેનું એક ગણિત કરે છે. CR પાટીલના શબ્દો પણ એમને પોતે જ એમ લાગે છે કે હવે એ ભૂલી ગયા છે. કારણ કે જે રીતે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના લોકોને પણ હવે પાર્ટીમાં લેવા માંડ્યા છે. એટલે જ્ઞાતિ આધારિત રાજકારણ રમાતું હોય છે, એ આપણે બધા જાણીએ છીએ. પણ આની વચ્ચે પણ જયારે સુરેન્દ્રનગરની આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે ચોટીલામાં તો કોંગ્રેસના ધારાસભ્ય છે
આ એટલા માટે હું કહું છું કે ચોટીલા એ આપણું આસ્થાનું કેન્દ્ર છે. ચોટીલા માતાજીનું મંદિર છે. અસંખ્ય પ્રવાસ ભાવિકો ત્યાં દર્શન કરવામાં આવે છે. એટલે એક આસ્થાના કેન્દ્રમાં પણ કોંગ્રેસ જીતી શકે છે એ ઋત્વિજ મકવાણાએ સાબિત કર્યું છે. એટલે જો તમે સારા કામ કરશો, તમારો ચહેરો પ્રભાવશાળી હશે, સમાજમાં રહેતા હશો, તો કોંગ્રેસ હોય બીજેપી હોય જીત મેળવી શકાય છે. બિલકુલ, એટલે 5 વર્ષ જે પ્રકારે કોઈ પણ ધારાસભ્ય હોય સક્રિય રહ્યા છે, જનતાના કામો કર્યા છે અને ચોક્કસપણે તે રિપીટ પણ થાય છે, પક્ષ પણ તેમના પર વિશ્વાસ મૂકે છે. જયેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. પ્રકાશ વરમોરા હોય કે પછી ધનજી પટેલ હોય, ધનજી પટેલનું વઢવાણમાં જે પ્રકારે કહ્યું, હું એક સવાલ સુરક્ષા સંદર્ભે કરવા માંગીશ. ગુનાખોરી વધી રહી છે, શું ડામી નથી શકતા ધારાસભ્ય? કોઈક રજૂઆત તો કરી શકે. આ પ્રકારની કોઈ રજૂઆત કરી હોય કે કાંઈ કામગીરી કરી હોય તે સામે નથી આવી રહ્યું. અનેક એવા નવા ચહેરાઓને પણ તમારે સ્થાન આપવું પડી રહ્યું છે. શું લાગે છે ખરેખર ભારતીય જનતા પાર્ટી પાસે ખરેખર પાયાના કાર્યકરો જે કામ કરતા હોય તેમને શા માટે નથી પ્રમોટ કરવામાં આવતા? જે પ્રકારે સુરેશભાઈએ પણ કહ્યું કે બીજા પક્ષમાંથી લાવવા પડે છે, કારણ કે કેટલીક બેઠકો છે વ્યક્તિ વિશેષ સીટ બની જતી હોય છે કે કોઈ પણ પક્ષમાં હોય જીતી બતાવે છે. પહેલી વાત તો કોઈ રજૂઆત કરી નથી કરી આ વિષય ન બને. આ સમયગાળાના મંચની અંદર કેટલી રજૂઆત કરી, કેટલી કરી, કોને કરી, શું કરી, એ બધી બોલવા માટે એટલો સમયગાળો પણ ન હોય. પણ કોઈ પણ ધારાસભ્ય ત્યાંથી કામ કરતા હોય અને ભારતીય જનતા કામ પક્ષની કરતા હોય જયેશભાઈ તો ચોક્કસપણે રજૂઆત કરી છે કે નહીં મીડિયાના ધ્યાને આવે. વઢવાણથી નથી સામે આવ્યું. વઢવાણમાં બેફામ બન્યા છે જે ભૂમાફિયાઓ, તે ચોક્કસપણે સામે આવ્યું છે. કોઈ પણ ક્ષેત્રની અંદર કામગીરી ચાલતી જ હોય તેની ઉપર કેવું પણ જ્યારે પણ ધ્યાન દોરાય છે ત્યારે ચોક્કસપણે પહેલા તો પગલાં લેવાય. થોડીક મારે વાત એ કરવી છે કે કોંગ્રેસમાં વિદ્વાન પ્રવક્તા એવા મનીષભાઈ દોશીએ કેટલીક વાતો કરી, ત્યાંના ઉમેદવારો વિશે પણ વાત કરી. આ જગ્યાએ કદાચ મનીષભાઈને ટિકિટ આપી હોત તો હું ચોક્કસપણે એમ કહેત કે બહુ સરસ વ્યક્તિને ટિકિટ આપી. પરંતુ જ્યારે બાકીની ચર્ચા કરી ત્યારે એમ કહેવાય કે કોંગ્રેસમાં અત્યારે વઢવાણના ઉમેદવાર છે એ પણ આયાતી ઉમેદવાર છે, તરુણભાઈ ગઢવી. ચૂંટણી ટાઈમે જ આ બધા દેખાય છે. ટિકિટ ક્યારે માગી હોય, 2017 પછી પાછો આખો ત્યાંનો સમાજ એ આખો એમ જ કહે છે કે પછી ક્યારે દેખાય નથી. બીજા પક્ષની વાત કરતા હું એ પણ પૂછવા માંગુ જયેશભાઈ, બીજેપીના નેતા તરીકે આપ અત્યારે જોડાયો છો ડિબેટમાં. જિજ્ઞા પંડ્યા, જેને 160 ઉમેદવારોની નામની યાદી જાહેર થાય છે, તેમાં નામ પણ મળે છે, મેન્ડેટ આવે છે કે ભાઈ ભારતીય જનતા પક્ષે વઢવાણના ઉમેદવાર જાહેર કરી દીધા અને હવે બેન છે તે પત્ર લખે છે ઉમેદવારી પાછી ખેંચવાની અને હવે જગદીશભાઈને ટિકિટ આપવામાં આવશે તેવી વાતો ચાલી રહી છે. એટલે કોંગ્રેસ જ્યારે મંથન કર્યા વગર આ પ્રકારે ઉમેદવારો જાહેર કરે છે, એ બેન પાસેથી કોઈ કમિટમેન્ટ કે પછી કોઈ પ્રકારની વાત થઈ હતી કે પછી બેનને લાગ્યું કે વિરોધ થઈ રહ્યો છે, નહીં જીતી શકું એટલે અત્યારથી જ બેકઆઉટ કરે છે? બેને લખ્યું છે મારા પારિવારિક કારણોસર ટિકિટ, એમને પોતે એમ કે છે કે હું આમાંથી વિડ્રો થઉં છું. થઈ શકે ચૂંટણીની પ્રક્રિયા દ્વારા ના સમયે ટિકિટો બદલવી કે ઉમેદવાર બદલવા આ એક સાહજિક પ્રક્રિયા છે અને એમાં થાય એ પક્ષનો આંતરિક વિષય છે. એટલે એ કઈ મુદ્દો બહુ ન હોવો જોઈએ. વિષય એ થાય છે કે જ્યાં પણ કિરીટસિંહ રાણાએ ખૂબ ત્યાં સારું કામ કર્યું છે. અમારા ઉમેદવારોની વાત કરીએ ત્યારે જગદીશભાઈની તમે વાત કરો છો તે હવે જ્યારે થશે ત્યારે પક્ષ નક્કી કરશે ત્યારે થશે. પ્રકાશભાઈ વરમોરા હોય કે પીકે પરમાર કે શામજીભાઈ ચૌહાણ કોંગ્રેસમાં હતા, કેમ આવ્યા એ કોંગ્રેસે કહેવાનું છે. પરંતુ અમે ચોક્કસપણે એમ કહીએ છીએ કે સશક્ત ઉમેદવાર હોય, સારું કામ કરતા હોય, કોંગ્રેસથી થાક્યા છે, આ બધા મુદ્દા છે. આજે ધ્રાંગધ્રાની અંદર પણ જે વાત અત્યારે ચાલી રહી છે એ વ્યક્તિઓ માટે પણ દલવાડી સમાજ ઉપર એમણે હુમલો કરેલાની ચર્ચા છે. ટિકિટ આપે ને બધી વાત ફાઇનલ થાય એટલે કેશું 302 જૂન ત્યાંય લાગેલી છે. આ પણ વિષય છે જ. અને ચર્ચા થાય છે વિકાસની તો ઘણા બધા કામો એવા છે, ત્યાંથી મહેન્દ્રભાઈ મુંજપરા કે તેમના દ્વારા પણ કામ થયા છે. હું ચોક્કસપણે એક વાત ચોક્કસ કરીશ કે સનતભાઈ મહેતા, બ્રહ્મકુમાર ભટ્ટ જૂના પીએસપીના નેતાઓ હતા, એમને ચોક્કસપણે સારું કામ કર્યું છે. નર્મદા યોજનાની અંદર કે એમણે જે કંઈ કામ કર્યું તેમની ચર્ચા કરી, મનીષભાઈ તેમની સાથે એમણે કામ કર્યું હોય. પરંતુ મારે દુઃખ સાથે કહેવું પડે સનતભાઈ સાથે મારો પણ વ્યક્તિગત નાતો ખૂબ સારો રહ્યો છે. કોંગ્રેસના છેલ્લા વર્ષોની જે પ્રક્રિયાઓ રહી છે એમાં સનતભાઈ વ્યક્તિગત રીતે ક્યારેય રાજી નહોતા. બ્રહ્મકુમારભાઈ ભટ્ટ જેવા કે જૂના પીએસપીના નેતાઓ પ્રજા સોશિયલિસ્ટ પાર્ટીના. બિલકુલ જયેશભાઈ, અત્યારે 2017 થી 2022 વચ્ચેનો જે સમયગાળો છે તેને લઈને ચર્ચા કરવી છે, તેને લઈને જ કરવી છે. બિલકુલ એક જ મિનિટ હું એની ચર્ચા કરવા સમય વિરામનો થયો છે કે નર્મદાની આપની પાસે મારી સાથે શરૂઆત કરજો એટલે આપણે વાત. બિલકુલ ચોક્કસપણે વાત કરીશું. વિકાસની જ વાતો થાય છે, ચોક્કસપણે વિકાસના કયા કાર્યો થયા છે તેની જ જાણ કરવી છે કે જનતાની વચ્ચે અત્યારે જઈ રહ્યા છો, ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છો કે
સભાઓ કરી રહ્યા છો, પરંતુ કામગીરી શું કરી એ પણ જાણીશું. રોકાઈએ બ્રેક માટે. રાજકીય બ્રેક પર જતા પહેલા જે વિકાસની વાતો કરી, પરંતુ અનેક વખત એવું જોવા મળ્યું છે કે 5 વર્ષમાં જે ધારાસભ્યોએ વિકાસની વાતો કરી હોય ચોક્કસપણે તે પૂરા નથી કરી શક્યા. મનીષભાઈ, શું કહેવું છે આપનું? આપના પણ ધારાસભ્યો છે, હજુ પણ કોઈક વિકાસના કાર્યો કરવાના બાકી છે કે પછી ક્યાંક રાજ્યમાં સરકાર કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની છે એટલે ક્યાંક ત્યાં પણ અવરોધ ઉભો થાય છે? સમગ્ર દ્રષ્ટિએ તો સરકાર હોય અને વિપક્ષમાં ચૂંટાયેલા ધારાસભ્યોને હોય, પણ આક્રમકતાથી રજૂ કરતા કે સૌથી મોટી વાત તો નવસાદભાઈ સોલંકી અમારા દસારા પાર્ટીના ધારાસભ્ય આક્રમકતાથી રજૂઆત કરે વિધાનસભામાં, એમાં તો એમને પોતે ઘરે ઘરે જઈને 2 પ્રકારનું કામ કર્યું. સરકારમાં આક્રમકતાથી રજૂઆત કરવાની અને સ્થાનિક કક્ષાએ એમને મતદાતાઓને પોતાના જુદા જુદા પરિવારોને મળીને શિક્ષણના અધિકાર માટે એમને કામ કર્યું. તો એ વિસ્તારમાં સૌથી વધુ બાળકોનું એનરોલમેન્ટ થાય. એ રીતે ઋત્વિકભાઈ શિક્ષણ સાથે સંકળાયેલા, સૌથી વધુ એનરોલમેન્ટ થાય. આ તો તમને હું એટલા માટે કે એ કામ સાથે હું અહીંયા જઈને આવું ચોટીલાની આ બધે, એટલે મને ખબર છે. સૌથી મોટી વસ્તુ એ છે કે સુરેન્દ્રનગર જિલ્લાનો મોટામાં મોટો પ્રશ્ન, આખા દેશની અંદર સૌથી વધુ કપાસ ઉત્પાદન એ ગુજરાત કરે છે અને સૌથી વધુ ગુજરાત જ્યારે ઉત્પાદન કરે એમાં સૌથી વધુ ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લાનું છે. કમનસીબે સુરેન્દ્રનગર જિલ્લામાં 2012, 2014, 2017 અને અહીંયા કોટન હબ નહીં, અમને ટેક્સટાઇલ પાર્ક નો મળ્યો. અમારો પાસ થયેલો ટેક્સટાઇલ પાર્ક સુરેન્દ્રનગર જિલ્લાનો અધિકાર હતો. અમને કહેવામાં આવ્યું હતું, તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ જાહેરમાં 2012માં વચન આપ્યું હતું કે ફાર્મ ટુ ફેશન જાહેર સભામાં, અને એમને કીધું હતું કે ટેક્સટાઇલ પાર્ક માટેની કોઈ જોગ્રાફિકલ ભૌગોલિક વ્યવસ્થા હોય, ત્યાંની સ્થાનિક વ્યવસ્થા બધી જ હોય, કપાસ ત્યાં ઉત્પાદન વધુ થાય, જીનિંગ પ્રેસિંગ વધુ થાય, આ બધી વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા સારી, બધી વ્યવસ્થા હોવા છતાં સુરેન્દ્રનગરને તક નથી આપી. આ તકથી અમે આ બાબતમાં બીજી વાત, એનાથી બીજી વાત સૌથી મોટા મોટી, અમારે અહીંયા સૌથી મોટા મોટું સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડનું કામ લાંબા સમયથી યથાવત પડ્યું છે. અમારી સુરેન્દ્રનગર જિલ્લાની હોસ્પિટલને અપગ્રેડેશન માટેનું 5 વર્ષથી અમારા ધારાસભ્યો લડે છે. હજી સુધી સરકાર તરફથી નથી. અમે કોરોનામાં સુરેન્દ્રનગર જિલ્લાએ ઘણા મોટા પાયે લોકો, અમારી અહીંયા સૌથી મોટી અગરિયાનો, જેમાં સુરેન્દ્રભાઈએ અગરિયા ક્ષેત્રે કામ કર્યું, અગરિયાના બાળકોને શિક્ષણ અધિકાર આપવાની વાતો બહુ થઈ. સરકારે કીધું ખરું મોબાઈલ આમ ને તેમને, પીવાનું પાણી અને એની બેઝિક વાત. આપણે કહીએ છીએ મીઠાની બહુ બધી વાતો, પણ હકીકતમાં મીઠા પકવતા અગરિયાના પરિવારોને જે અધિકાર મળવા જોઈએ એ આ સરકારે હજી સુધી નથી આપ્યા, અને એની લડત અમારી ચાલુ છે અને એ દિશામાં અમે આગળ કરશું. એનાથી આગળની વાત કે જે ધારાસભ્યો એમ કીધેલું કે સુંદરનગર બનાવશું, આજે સુરેન્દ્રનગર ખાડાવાળું, અહીંયા સૌથી વધુ તકલીફ પડે ટ્રાફિકની, સૌથી વધુ અહીંયા ગ્રામ્ય વિસ્તારના એસટીના રૂટો એ અમારી સૌથી મોટી ખાડે ગયેલા તંત્રના કારણે અમારી તકલીફ છે. અને છેલ્લી વાત 50% જીઆઈડીસી ના ઉદ્યોગો બંધ થઈ ગયા. શા માટે કોકડું ગૂંચવાયેલું છે ટિકિટને લઈને? કહી દઉં તમને એનું પણ ખુલ્લા મને વીટીવી ના કહે, પણ સૌથી મોટું સુરેન્દ્રનગર જિલ્લાના બાળકોને અને અમારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની તો તકલીફ છે શિક્ષણની, પણ રોજગાર માટેની તકલીફમાં સુરેન્દ્રનગર ટેક્સટાઇલના મશીનરી અને ફાર્મસી મશીનરી, એમાં 50% જીઆઈડીસી ના અમારા ઉદ્યોગો બંધ થયા. અમે જે થાન આપણો સિરેમિક ઉદ્યોગ કહેવાય એને અત્યારે સૌથી મોટી તકલીફ પડે. કમનસીબી છે અમારી અહીંયા મોટામાં મોટી વ્યવસ્થાની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ મળે, રોજગાર મળે, એ કોંગ્રેસ પ્રતિબદ્ધતાથી અમે જવાના છીએ. રહી વાત ધાંગધ્રાનો ઉમેદવાર, હું આ સ્ટુડિયો છોડી એની પહેલા તમારી સ્ક્રીન ઉપર બ્રેકિંગ ન્યૂઝ આવશે અને મારા ફોનમાં પણ આવી જશે. એક વાત કહું છું, આખા રાજ્યના લોકો માટે જેમ કોંગ્રેસે પ્રતિબદ્ધતા કરી જેમ સુરેન્દ્રનગર જિલ્લા માટે પણ વિશેષ રીતે શિક્ષણ, રોજગાર અને મોંઘવારીમાંથી મુક્તિ મળે એ માટે અમે કહી રહ્યા છીએ. પાયાની વસ્તુ એ કહું છું કે આવો સાથે મળીને પરિવર્તનના સંકલ્પ કરીએ અને પરિવર્તન સંકલ્પમાં સરકાર બદલીએ અને સુરેન્દ્રનગર ઝાલાવાડને ન્યાય આપીએ. હોસ્પિટલ મળવા જઈ રહી છે, નવી આયુર્વેદ હોસ્પિટલ સુરેન્દ્રનગરને મળે છે, અને એ સિવાય નવી બેરિંગના કારખાનાઓ સુરેન્દ્રનગરમાં નવા થયા છે આ જિલ્લાની અંદર. હું ચોક્કસપણે કહીશ કે કોંગ્રેસ ભલે એમની વાત કરે, હવે 8 ડિસેમ્બરના ત્યારના બાદમાં બાકી બધા જ ધારાસભ્યો ભારતીય જનતા પક્ષના હશે અને હિમાંશુ વ્યાસ જેવા નેતાને સુરેન્દ્રનગર જિલ્લાએ આશા રાખીએ કે કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, બંને પોતાના કામો છે તે લઈને જનતાની પાસે જશે અને જનતા સમજી વિચારીને વોટ આપશે. આપ તમામ મહાનુભાવો મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો હાલ સમરાંગણમાં બસ આટલું. મને આપશો રજા. નમસ્કાર.